લેબોરેટરી સ્કૂલના ઓનલાઈન ક્લાસમાં આપનું સ્વાગત છે. આપણે આજે નવું ચેપ્ટર નવું ચેપ્ટર આજે ચાલુ કરવાના છીએ, જે ચેપ્ટર દ્વિચલ સુરેખ સમીકરણ. દ્વિચલ સુરેખ સમીકરણો. આજે આ ચેપ્ટરની આપણે શરૂઆત કરીશું. આપણે એક ચેપ્ટર બહુપદીઓ ભણ્યા હતા, એના અંદર બે ચલો વિશે માહિતી મેળવી હતી. એ જે થોડીક અહીંયા રિવાઇઝ કરવાના છે, તો આપણે મૂળભૂત અહીંયા માહિતી પહેલા લઈશું. આના નામ ઉપરથી આપણને ખબર પડે, દ્વિ એટલે કેટલા? બે. ચલ, ચલ કોને કહેવાય? જે ભિન્ન કિંમતો ધારણ કરે એમને આપણે ચલ કીધા. અને સમીકરણ, સુરેખ સમીકરણ. સુરેખ એટલે શું? કે જેની એક ઘાતાંક હોય તેવા સમીકરણ. તો આપણે ફરી થોડુંક રિવાઇઝ કરીએ, સાંભળો. દ્વિ એટલે કે બે. ચલ, ચલ કોને કહીશું? કે જે ભિન્ન ભિન્ન કિંમતો ધારણ કરી શકે તેને આપણે ચલ કહીશું. જે ભિન્ન ભિન્ન કિંમતો ધારણ કરે તેને ચલ કહીશું. હવે ચલ કેવા હોઈ શકે? આપણને ખબર છે કે સાહેબ બીજી એબીસીડી ના બધા દેખાય એને આપણે ચલ કહી શકાય. માનો કેવા કે x y z w t ડેશ ડેશ, આ બધા ચલ છે. સુરેખ સમીકરણ. સુરેખ સમીકરણ. તો આપણે સુરેખ સમીકરણ કોને કહીશું? જે સમીકરણમાં ચલની એક જ ઘાતાંક હોય, મહત્તમ ઘાતાંક એક હોય, તેને આપણે સુરેખ સમીકરણ કહીશું. તો આપણે લખીશું જે સમીકરણ ચલની મહત્તમ ઘાતાંક અથવા ખાલી આપણે લખવું તો ચલની એક ઘાતાંક હોય તેને સુરેખ સમીકરણ કહે છે. માનો કે વિદ્યાર્થી મિત્રો, આપણે આના વિશે માહિતી ભણી ચૂક્યા છીએ. સુરેખ સમીકરણ કોને કહેવાય? તો પહેલા તો આના વિશે માહિતી મેળવીશું, પછી આપણે દ્વિચલ વિશે મેળવીશું. શરૂઆત કરીએ આપણે એક ચલ માટેના સુરેખ સમીકરણો કોને કહીશું, આના વિશે આપણે માહિતી મેળવી. માનો કે આપણા જોડે 2x 3 બરાબર 0. અહીંયા ચલ કયો? ચલ આપણને બીજી એબીસીડી નું શું દેખાય? x. તો ચલ બન્યું x. હવે પૂછું ઘાત કેટલી? અહીંયા કંઈ પણ ઘાત ન હોય તો કેટલી હોય? 1. જો એક ઘાત હોય તો આપણે કેવું સમીકરણ કેવું? તમે વિદ્યાર્થી મિત્રો જાણો છો કેવું કહીશું? સુરેખ સમીકરણ. આ બન્યું સુરેખ સમીકરણ. રાઈટ? અહીંયા ચલ પણ એક છે, રાઈટ? x એક ચલ છે, રાઈટ વિદ્યાર્થી મિત્રો? આમાં ખ્યાલ આવ્યો હશે. આવા આપણે અનેક પ્રકારના ઉદાહરણ આપવા હોય તો આપી શકાય. માનો કે 5y - 1 બરાબર 0, √2z - 1 બરાબર 0. આવા જેટલા તમારે ઉદાહરણ આપવા હોય એટલા આપણે આપી શકાય. હવે થોડું આગળ જઈએ. માનો કે આપણને એવું કે દ્વિચલ સુરેખ સમીકરણ ના શૂન્ય મેળવો તો કેવી રીતે મેળવવા? તો એનું આપણે થોડુંક રિવાઇઝ કરીએ. સાંભળજો વિદ્યાર્થી મિત્રો. આ તો આપણે એક ચલની વાત થઈ. હવે સુરેખ સમીકરણના શૂન્યની વાત કરીએ આપણે. સુરેખ સમીકરણના શૂન્ય. વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચેપ્ટર 2 માં ભણ્યા હતા, એનું થોડુંક રિવાઇઝ કરીએ, પાછળ આપણે આવીશું અને એનું પછી આપણે આગળ ચાલુ કરીશું. માનો કે આપણા જોડે એક સુરેખ બહુપદી 2x 5 આપેલું છે. આમાં પૂછું કે ચલ કયો? ચલ x કેટલું છે? એક જ ચલ છે. હવે પૂછું કે એની ઘાત કેટલી? તો ચલની મોટી ઘાત કેટલી? કઈ ન હોય તો શું કહેવાય? 1. તો ઘાત 1 બનશે. જો એક ઘાતાંક હોય તો આપણે એને કેવું સમીકરણ કહીશું? તો સુરેખ સમીકરણ. તો આપણે લખીશું સુરેખ સમીકરણ કહે છે. રાઈટ વિદ્યાર્થી મિત્રો? તમને આમાં ખ્યાલ આવી ગયો હશે.
હવે માનો કે મને એવો પ્રશ્ન થાય કે સાહેબ એનો શૂન્ય શું થાય, તો આપણે ચેપ્ટર 2 યાદ કરો. ચેપ્ટર 2 માં શું ભણ્યા હતા? શૂન્ય કેવી રીતે મેળવતા હતા કે સાહેબ p ઓફ x બરાબર 0 કરીએ એ આપણું શૂન્ય બની શકે. ચલો p ઓફ x બરાબર 0 કરશું. p ઓફ x કેટલા કે 2x 5 બરાબર 0. હવે મારે x ને કરતા કરવું છે એટલે શૂન્ય લાવવું છે. હું શું કરીશ? +5 પેલી સાઈડ જશે, -5 બે ગુણાકાર પેલી સાઈડ જાય તો ભાગાકાર. એટલે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે આ કેટલું હોઈ શકે? 2.5. આપણા જોડે આપણું વિચાર આવે, ઘણા એવો પ્રશ્ન થાય કે સાહેબ આને મારે સંખ્યા રેખા પર દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવી શકું? ગભરાવાની જરૂર નથી. આપણને વિચાર આવે 5/2 ક્યાં દર્શાવું, તો 2.5 કહી શકાય. એટલે તમને ખ્યાલ આવે કે -2 અને -3 વચ્ચે જે 2.5 એટલે 5/2 હોઈ શકે. ચલો એ પણ સંખ્યા રેખા પર દર્શાવીએ એટલે આપણને વધુ માહિતી મળી શકે. માનો કે અહીંયા ઉગમ બિંદુ 0 છે, 1 2 -1 -2 અને -3. હવે 5/2 ક્યાં હોય? 2.5 એટલે 2 અને 3 ની વચ્ચે હોય. આનું નામ p આપીએ, -5/2. વિદ્યાર્થી મિત્રો આમાં તમને ખ્યાલ આવી ગયો હશે. આ થયું આપણે સુરેખ બહુપદી વિશે માહિતી. હવે આપણે દ્વિચલ વિશે માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો આપણે સુરેખ સમીકરણ વિશે માહિતી મેળવી જેના અંદર એક જ ચલ હતો. હવે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ વિશે માહિતી મેળવી છે. તો આપણે એક દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવું એના વિશે સમજીએ. માનો કે આપણે અહીંયા કહીએ કે x by c 0, પરંતુ a અને b 0 હોવા જોઈએ નહીં. જો 0 હોય તો એ કહી શકાય નહીં. તો આપણે લખી શકાય ab ≠ 0 હોય તેવા સમીકરણને દ્વિચલ સમીકરણ કહે છે. હવે તમારે વિચારવાનું કે a b 0 ના હોવા જોઈએ, કેવો હોવો જોઈએ? માનો કે એ વાસ્તવિક સંખ્યા હોવી જોઈએ. તો આપણે અહીંયા લખીશું જો a અને b એ વાસ્તવિક સંખ્યાઓ છે, ax by c 0, ab ≠ 0 હોય તેવા સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે. વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે આના અંદર કેટલા ચલ વાપર્યા છે? એક x અને y, બે ચલ હોવાથી એને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે. માનો કે એક્ઝામ્પલ ઉદાહરણ લઈએ અને વધુને વધુ માહિતી મેળવીએ. માનો કે 2x 3y 5 0. હવે આપણને એવો પ્રશ્ન થાય કે આમાં ચલ કેટલા? ચલ x અને y. ચલ કેટલા? 2, જેને આપણે શું કહીએ? 3. રાઈટ. હવે પૂછું ઘાત કેટલી? સાહેબ એક પણ ઉપર ચલ ઉપર ઘાત નથી. જો ઘાત ન હોય તો કેટલી સમજવી? એ તો ઘાત 1 થશે. રાઈટ. જો એક ઘાત હોય અને બે ચલ હોય, ઘાતાંક 1 અને 2 ચલ હોય તો કેવું સમીકરણ કહેવાય? દ્વિચલ સુરેખ સમીકરણ. બે ચલ એટલે દ્વિચલ અને એક ઘાત તો કેવું સમીકરણ? સુરેખ. દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે. વિદ્યાર્થી મિત્રો તમને આમાં ખ્યાલ આવ્યો હશે તો દ્વિચલ સુરેખ સમીકરણના અંદર તમે સમજ્યા કે ચલ કેટલા? 2, જેની ઘાતાંક કેટલી? 1. તો એવા સમીકરણને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ કહીશું. માનો કે એવા એક્ઝામ્પલ લઈએ અને વધુ માહિતી મેળવીશું. માનો કે પહેલો પ્રશ્ન એક એક્ઝામ્પલ નંબર 1 લઈશું. નીચે દર્શાવેલા દરેક સમીકરણને ax by c 0 સ્વરૂપે દર્શાવો અને દરેકમાં a b c ની કિંમતો દર્શાવો. શરૂઆત કરીએ સમીકરણ નંબર 1 થી. 2x 3y 4.7. આપણે બધું ચલ અંદર હોવા જોઈએ.
તો એક કામ કરી પ્લસ અંદર લાવું શું થશે માઈનસ, તો આપણે લખી શકાય 2x 3y માઈનસ 4.37 બરાબર 0. તો આ સમીકરણને સુરેખ દ્વિચલ સુરેખ સમીકરણ પ્રમાણિત રૂપ કયો? આના સાથે સરખાવી દો જે ઉપર આપેલું છે x by plus c = 0. હવે આપણને પૂછ્યું શું કે a b c ની કિંમતો દર્શાવો. તો x નો સહગુણક a, તો x નો સહગુણક કેટલો 2, તો a બરાબર આપણે કેટલા કહેવાશે 2, b બરાબર કેટલા કે x y નો સહગુણક b, y નો સહગુણક કેટલો થાય 3, c કેટલું -4.37. વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવ્યો હશે a b c આ મુજબ આપણે કહી શકાય. માનો કે બીજો એક્ઝામ્પલ લઈએ x - 4 √3y. વિદ્યાર્થી મિત્રો પહેલા તો બધું અંદર લઈ દો બરાબર, જ્યાં ખાલી ને ખાલી 0 હોવો જોઈએ, બાકી બધું તમામે તમામ અંદર લાવી દઈએ. માનો કે +√3y અંદર આવશે, શું થાય -√3y. તો x - √3y -4 બરાબર 0. એક આ તમે ક્રમ યાદ રાખજો, x પહેલા પછી y પછી અચળ પદ. હવે આપણે કરીએ શું કે જે આપણું સુરેખ બહુપદી છે, દ્વિચલ સુરેખ બહુપદ, એના સમીકરણ સાથે સરખાવી દઈશું. માનો કે ax + by + c = 0. x નો સહગુણક કેટલો a, તો અહીંયા x નો સહગુણક કેટલો 1, b કેટલું છે -√3, નિશાની પણ સાથે લેવી. હવે જો c બરાબર કેટલા -4. વિદ્યાર્થી મિત્રો હવે આપણે ત્રીજો લઈશું જેના અંદર 4 બરાબર 5x - 3. હવે જો +4 બરાબરની પેલી સાઈડ જાય શું થશે માઈનસ, તો આને ક્રમશઃ લખી દઈએ 5x - 3y -4 બરાબર 0. +4 અંદર લીધું -4. આ બહુપદી સાથે આપણે આને સરખાવીશું. તો ax + by + c બરાબર 0. તો a બરાબર કેટલા 5, b બરાબર કેટલું -3, c બરાબર કેટલું -4. આપણા જોડે a b c ત્રણે ત્રણ આવી ગયા. હવે આપણે ચોથા સમીકરણની વાત કરીએ. ચોથા સમીકરણમાં +y અંદર આવશે -y, 2x - y બરાબર 0. સાહેબ અચળ પદ તો છે જ નહીં, તો એક કામ કરીએ આપણે અચળ પદ બનાવી દઈએ. તમને ખબર છે 0 કંઈ પણ મૂકીએ કંઈ ફરક પડશે નહીં, તો આપણે બનાવી દઈએ કે 2x - y + 0 બરાબર 0. હવે આપણે દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત રૂપ સાથે સરખાવીએ. ax + by + c બરાબર 0. તો આપણે કહી શકાય a બરાબર કેટલા 2, b બરાબર કેટલું -1, c બરાબર કેટલું 0. તો આપણા જોડે દરેકમાં a b c ની કિંમત મળી. વિદ્યાર્થી મિત્રો આમાં તમને ખ્યાલ આવી ગયો હશે. આપણે કરવાનું શું કે જે આપણું પ્રમાણિત રૂપ છે દ્વિચલ સુરેખ સમીકરણનું, એના સાથે સરખાવવાનું, જે આપણું બનશે જવાબ. આ દાખલો અહીંયા આપણે પૂરું કરશું. વિદ્યાર્થી મિત્રો આપણે એક્ઝામ્પલ નંબર 2 પર જઈશું, જે નીચે દર્શાવેલ દરેક સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવવું છે. કેવા સ્વરૂપે? દ્વિચલ સુરેખ સમીકરણ. વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે આપણું દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ કયું હતું કે ax + by + c બરાબર 0. તો એ સ્વરૂપ આપણે બનાવવું છે. પહેલો આપણે દાખલો લઈએ x બરાબર -5. એક કામ કરીએ -5 ને અંદર લઈ દો, +5 બરાબર 0. હવે તમને ખબર છે એક જ ચલ છે અહીંયા, બીજું ચલ નથી. જો ન હોય તો આપણે તો બનાવવું પડે, કેમ કે અહીંયા દ્વિચલ સુરેખ સમીકરણ બનાવવાનું કીધું છે. અને બીજું તમને વિદ્યાર્થી મિત્રો
ખ્યાલ હશે કે 0 સાથે કંઈ પણ ગુણાય શું થાય 0 તો વિદ્યાર્થી મિત્રો આપણે 0 સાથે ગુણીને y બનાવી દઈએ તો x + 0y + 5 બરાબર છે નીચે દર્શાવેલ દરેક સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો શું બની ગયું કેમ ચલો પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવો તો વધુ તમને ખ્યાલ પણ આવી જશે માનો કે ax dy + c = 0 થઈ ગયું y આવી ગયું c આવી માનો કે a બરાબર કેટલું 1 b બરાબર 0 c બરાબર 5 આપણને abc પણ મળી ગયું અને એના પ્રમાણિત સ્વરૂપ સાથે પણ આપણે સરખાવી દીધું હવે આપણે આવું જ બીજો દાખલો લઈશું y બરાબર b વિદ્યાર્થી મિત્રો આ +2 બરાબરની અંદર લાવો -2 બરાબર છે આપણા જોડે અહીંયા y ચલ છે સાહેબ અહીંયા બનાવવું કેવી રીતે x તો છે જ નહીં તો આપણે કરવું શું કે x નો એક 0 સાથે ગુણીને બનાવી દઈએ કેમ તમને ખબર છે કે 0 સાથે કંઈ પણ ગુણાય શું બને 0 તો એક કામ કરીએ આપણે એક પદ બનાવીએ 0 * x 0 સાથે કંઈ પણ ગુણાય 0 + y - 2 બરાબર 0 હવે એને આપણે પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવીએ બન્યું છે કે કેમ હા જો ax બની ગયો by બની ગયો c પણ બની ગયો તમે કહી શકો કે a બરાબર 0 b બરાબર 1 અને c બરાબર -2 તેવી જ રીતે આપણે ત્રીજો દાખલો લઈએ 2x બરાબર 3 +3 અંદર આવશે -3 બરાબર 0 અહીંયા એક જ ચલ છે x y આપેલું છે ના તો આપણે બનાવવું પડે બનાવતા તો તમે શીખી ગયા છો હવે કે 0 સાથે ગુણીને y બનાવી દો એક અને બીજો ચલાવી દો ત્રીજો તો અચાવત -3 બરાબર 0 આને શું પ્રમાણિત બહુપદી સાથે સરખાવો હા થઈ ગયું તો આપણે કહી શકાય આપણું એક પ્રમાણિત સ્વરૂપ બની ગયું છે માનો કે a બરાબર 2 b બરાબર 0 c બરાબર -3 હવે આપણે દાખલા નંબર 4 લઈશું +2 બરાબરની અંદર આવશે -2 બરાબર છે અહીંયા ચલ એક જ દેખાય કયો y શું x દેખાય છે ના તો આપણે x બનાવવું પડે કેવી રીતે બનાવીશું જુઓ 0 * x 5y - 2 બરાબર છે આને શું દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવીએ તો આપણને ખબર પડી શકે છે કે કેમ તો સરખાવી દઈએ ax + by + c બરાબર 0 વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવ્યો a બરાબર 0 b બરાબર 5 c બરાબર -2 આવી રીતે આ બધા દાખલા ગણવામાં આવે અને આપણે આ રીતે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી શકાય આ દાખલો આપણે અહીંયા પૂરો કરીશું વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 4.1 ની શરૂઆત કરી જેના અંદર પ્રશ્ન નંબર 1 નોટબુકની કિંમત પેનની કિંમત કરતા બમણી એટલે શું બે ગણી આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવવું છે તો જો આપણે દ્વિચલ સ્વરૂપે દર્શાવવા હોય તો આપણે કંઈક ધારવું પડે શું ધારીશું એક શું પેન એટલે કે નોટબુક અને બીજું છે પેન તો એક કામ કરી ધારીએ કે નોટબુકની કિંમત x રૂપિયા અને પેનની કિંમત રૂપિયા y તો આપણે ધારી લઈશું ધારો કે નોટબુકની કિંમત રૂપિયા x અને પેનની કિંમત રૂપિયા y હવે આપણે ધાર્યા પછી બે ચલ તો લઈ લીધા અલગ કેમ કે દ્વિચલ બનાવવાનું છે રાઈટ તો નોટબુકની કિંમત કેટલી x પેનની કિંમત એટલે y કરતા બમણી આ જે પેનની કિંમત છે એના કરતા બમણી +2y અંદર આવશે -2y બરાબર 0 દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો બતાવી દીધું જો આને સરખાવી દો ax + by + c બરાબર 0 આ બની ગયો આપણું દ્વિચલ સુરેખ સમીકરણ કેમ કે બે ચલ છે
ઘાતાંક 1 છે, માટે આ દ્વિચલ સુરેખ સમીકરણ આપણું તૈયાર. આ પ્રશ્ન અહીંયા પૂરો કરીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન નંબર 2 પર જઈએ. નીચે દર્શાવેલ દ્વિચલ સુરેખ સમીકરણને ax by c બરાબર 0 તરીકે દર્શાવો અને દરેક કિસ્સામાં a b c ની કિંમત શોધો. આપણે દરેક કિસ્સામાં એનો જવાબ પણ આપીશું. શરૂઆત કરીએ પહેલા દાખલાથી. 2x 3y બરાબર 9.35 બાર. શરૂઆત કરીએ એના પહેલા બધું અંદર ઉપાડીને લઈ તો પ્લસ અંદર આવશે માઈનસ. 2x 3y માઈનસ 9.35 બાર બરાબર 0. આને આપણે પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવી જો, જે દ્વિચલ સુરેખ સમીકરણ છે. ax by c બરાબર 0. a બરાબર કેટલું? 2. b બરાબર કેટલું? 3. c બરાબર કેટલું? -9.35 બાર. વિદ્યાર્થી મિત્રો, આમાં તમને ખ્યાલ આવ્યો હશે. હવે આપણે બીજો દાખલો લઈશું. x - y/5 -10 બરાબર 0. આને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ સાથે સરખાવી દઈએ. ax + by + c બરાબર 0. a બરાબર કેટલું? 1. b બરાબર કેટલું? કે આપણે અહીંયા કહી શકાય નિશાની માઈનસ, આના સાથે કઈ નો વધો 1 અને છેદમાં કેટલા? 5. તો -1/5. c બરાબર કેટલું? કે -10. વિદ્યાર્થી મિત્રો, આમાં ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે દાખલા નંબર 3 ની વાત કરીએ કે -2x + 3y બરાબર 6. હવે કામ કરીએ કે +6 ઉપાડીને અંદર લઈ લો, શું થઈ જાય? -6. તો આપણે લખી દઈએ કે -2x + 3y -6 બરાબર 0. આને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ સાથે સરખાવીએ. માનો કે ax + by + c બરાબર 0. a બરાબર કેટલું? -2. b બરાબર કેટલું? 3. c બરાબર કેટલું? -6. હવે આના પછીનો એક દાખલો લઈએ. x બરાબર 3y. તો ચોથા નંબરનું x બરાબર 3y પ્લસ 3y પેલી સાઈડ આવશે, શું થાય? -3y બરાબર 0. તો આને આપણે પ્રમાણિત સૂત્ર સાથે બનાવવું છે. c આપેલ નથી તો એક કામ કરીએ, c વાળો પણ બનાવી દઈએ. તો x - 3y + 0 બરાબર 0. એ x + by + c બરાબર 0. a બરાબર કેટલા? 1. b બરાબર કેટલું? -3. c બરાબર 0. એક કામ કરીએ વિદ્યાર્થી મિત્રો, આમાં તમને ખ્યાલ તો આવી ગયો છે. હવે આપણે દાખલા નંબર 4 લઈએ. આના પછી 5મો લઈશું કે 2x બરાબર -5y અને માઈનસ ને અંદર લાવ, શું થશે? +5y. બે ચલ છે અને અચળ પદ નથી, તો અચળ પદ આપણે 0 કરીને બનાવી દઈએ. હવે આને દ્વિચલ સુરેખ સમીકરણના સ્વરૂપ સાથે સરખાવી દો. a બરાબર 2, b બરાબર 5, c બરાબર 0. આના પછી વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો દાખલો લઈએ આપણે. 3x + 2 બરાબર 0. વિદ્યાર્થી મિત્રો, આમાં એક જ ચલ છે x, બીજો ચલ આપેલ નથી. તો એક કામ કરીએ, આપણે બીજો ચલ બનાવી દઈએ. બીજો ચલ કેવી રીતે બનશે? કે 0 સાથે ગુણીને બનાવીશું. તો 3x + 0y + 2 બરાબર 0. ax + by + c બરાબર 0. તો a બરાબર 3, b બરાબર 0, c બરાબર 2. આના પછી સાતમો દાખલો લઈએ. y - 2 બરાબર 0. y - 2 બરાબર 0. અહીંયા એક જ ચલ છે y, જે x તો ચલ આપેલું નથી, તો x ચલ આપણે બનાવવું પડે. કયું બનાવીશું? 0x + y - 2 બરાબર 0. ax + by + c બરાબર 0. a બરાબર 0, b બરાબર 1, c બરાબર -2.
આના પછી આઠમું લઈએ આપણે 5 બરાબર 2x 5 બરાબર 2x અને +5 પહેલી સાઈડ જશે -5 બરાબર 0. અહીંયા એક જ ચલ છે x, y આપેલું છે ના, તો આપણે અહીંયા બનાવવું પડે, ચલ બનાવી દઈએ. 2x + 0y -5 બરાબર 0. આને આપણે પ્રમાણિત સૂત્ર સાથે સરખાવી દો. ax + by + c બરાબર 0, a બરાબર 2, b બરાબર 0, c બરાબર -1. આપણા જોડે abc ત્રણેયની કિંમત આવી ગઈ. વિદ્યાર્થી મિત્રો, આપણને abc શોધવાના કે કરવાનું આ રીતે. પહેલા તો સમીકરણ બનાવી દો, જે પદ ખૂટતો એ બનાવી દો અને દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સૂત્ર સાથે સરખાવો. આ દાખલો અહીંયા પૂરો કરીએ. આ સાથે સાથે સ્વાધ્યાય પણ આપણું 4.1 અહીંયા પૂરું કરીશું અને આ લેક્ચર પણ આપણે અહીંયા પૂરું કરીએ. આવતા લેક્ચરમાં ફરી મળીશું. થેન્ક યુ.